દોરા બહુ પડે છે. એટલે શેને દોરા પડે છે? આમ બધું આમ સ્થિર થઈ જાય ને આમ કેમ પવન વયો ગયો હોય. એટલે સારો પવન વયો ગયો હોય, ખરાબ પવન વયો ગયો? એ અર્થમાં નહીં, પણ આમ શાંતિ શાંતિ તો પોઝિટિવ છે. હા, એટલે જ કહું છું. તો એટલે કઈ કરતા કઈ એટલે અંદર અંદર હૃદય ની અંદર કઈ કરતા કઈ નો, હાવ સૂકું રણ જેવું થઈ જાય. અચ્છા, એ તો સારી વસ્તુ છે ને. સારું છે. હા, સૂકું રણ તો સૂકું રણ થતું નથી કોઈનું. બધા લોકો કઈ ને કઈ અંદરના અંતકરણનો જે અનકોન્શિયસ ભાગ છે, કે જેનો વોઇસ છે, કે કંઈક જોઈ છે ને શાંતિ જોઈ છે, આનંદ જોઈ છે, એ વોઇસ ને તો કોઈ, આ વોઇસ જયારે બહાર નીકળવા માંગે ત્યારે તો આપણા અંતકરણ ની અંદર હાવ ખાલીપો લાગે. એ રીતે એટલે આ દોરા તો પડવા જોઈએ, થોડા સમય પડવા જોઈએ આ દોરા. એમાં રુદન આવે, એમાં બધું થાય એમાં અંદર. એટલે આમ અંદરનું રુદન સતત ચાલુ રહે. હા, એનાથી બહાર ના અસરું નહીં, પણ અંદરનું રુદન હોય. બરાબર. પછી બીજું કેવું હતું કે પેલા માનો કે આનંદ આવતો તો પછી આખો દિવસ સમાધિ જેવી જ અવસ્થા રહે. બરાબર. હવે એમાં થોડોક ચેન્જ થયો. હવે સવારના ભાગે દાખલા તરીકે આવી, પછી પાછો આ દોરો આવી જાય છે. બરાબર. પેલા આખો દિવસ, 2 દિવસ, 3 દિવસ ન આવતા. અચ્છા, તો અજવાળું થઈને હવે અંધારું એવડું આવે છે. ના, પણ એ જરૂરી હતું, ઓલું ખોટું હતું, આ સાચું છે. આમ ન્યા સુધીનું કે આપણે એમ લાગે કે આ છે કે નથી. હા, ના બરાબર. ના, પણ એ તો બહુ સારી વાત છે ને, સારી જ વાત. એમાં શું થાય, દોરા પડવાની જયારે શરૂઆત થાય ને ત્યારે આપણે આધ્યાત્મની શરૂઆત કહેવાય. બાકી દોરા ન પડતા હોય તો પછી આધ્યાત્મ જ નથી, એ સો કોલ્ડ આધ્યાત્મ છે. એટલે અંતકરણ ની અંદર અકારણ વિષાદ આવી જાય. વિષાદ, અકારણ, એટલે એ વસ્તુ તો જરૂરી જ છે. એ જ આપણને ધક્કો મારીને આ યાત્રા ઉપર લઈ આવે. ઓલું તમને બધું હરખું હોય તો કેવી રીતે ચાલે એમ. અને હા, એક વસ્તુ એક છે કે એક ધ્યાનની અવસ્થા છે, સમાધિની અવસ્થા છે, ને એક અન્ડરસ્ટેન્ડિંગની અવસ્થા છે. બેની કમ્પેરિઝન એક રાખવાની. માનો કે એક સમાધિની અવસ્થા છે, તમે ત્યારે પ્રશ્ન કરી શકો કે શું અજ્ઞાન હટી ગયું છે, શું છે આમાં, કઈ છે કોઈ બીજા પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ છે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ છે એ હાયર વસ્તુ છે. આ સમાધિ, એટલે સમાધિ હાલતી હોય એટલે આપણે આઈડેન્ટિફાય એની હારે થઈ ગયા હોય અને બાકી કઈ સમજ પડતી ના હોય, તો એના કરતા આ સમાધિ કરતા અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ બહુ જરૂરી. અને અન્ડરસ્ટેન્ડિંગ ની અંદર એ આત્માને ટચ કરવાનો છે. આત્માનો સ્વભાવ છે એને આપણે સંશોધન કરવાનું છે. ક્યાંક હમણાં આજે જ કંઈક હાલતું હતું અમારે, પ્રત્યક્ષ જ્ઞાન, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, એ બધી વાતો કંઈક નાનકડું છે. એટલે નિશ્ચયની ભૂમિકા. એટલે નિશ્ચયની જે ભૂમિકા છે ને, માનો કે તમને કઈ પણ વસ્તુ, માનો કે અત્યારે માનો કે વિષાદ આવ્યો છે, વિષાદની અંદર તમારી અગર એક દ્રષ્ટિ છે, વિષાદની અંદર માનો કે વિષાદનો 2 રીતે ઉપયોગ છે. વિષાદ આઈડેન્ટિફાઈ થઈ જવાનો અને વિષાદથી થોડુંક સેપરેશન કરવાનું, જે તમને ગમે. જ્ઞાનનો ઉપયોગ કરી લ્યો, જ્ઞાન છે ને એનો ઉપયોગ કરો. એટલે જ્ઞાન ક્યારે તમારો પરોક્ષ નિશ્ચય થયો હશે તો તમે જ્ઞાનનો, માનો કે તમારું હોવું છે એ ભાન હોય, તમારું હોવું છે એ ભાન હોય. તો હવે માનો કે અત્યારે આ ભાનની અંદર જે ઓલું દેખાય છે, શું દેખાય છે કે કઈ કરતા કઈ ગીત આવતા નથી એ દેખાય છે. તો એ રીતે, અથવા તમે એની હારે આઈડેન્ટિફાઈ થઈ જાઓ, આ અવસ્થા એને પ્રાર્થના કરો કે એક જે અસ્તિત્વ છે, હોવાપણું છે, ખુલે. તમે કોઈ પણ રીતે યુઝ કરી શકો, જ્યારે જે સમયે તમારી અંતકરણની અવસ્થા. પણ પરોક્ષ નિશ્ચય હોવો જોઈએ. પરોક્ષ એટલે શું ખબર? પરોક્ષ શબ્દ, તમે તો ટીચર છો. પર વત્તા અક્ષ વત્તા શું થાય? પર વત્તા અક્ષ એટલે શું? પર એટલે અન્ય અને અક્ષ એટલે આંખ. પ્રત્યક્ષ છે તો સામે હોય, પરોક્ષ એટલે સામેની બાજુ ન હોય. તો ક્યાં હોય? ભાઈ ક્યાં? એટલે અક્ષ દ્વારા, અક્ષથી પર છે. અક્ષ એટલે અક્ષને તમે એવી રીતે અત્યારે લ્યો, બધી ઇન્દ્રિયો અક્ષ છે.
અક્ષ એટલે સાંભળવા માટે કાન અક્ષ છે, એટલે અક્ષ શબ્દ અક્ષ છે ઇન્દ્રિયોની વાત છે, ઇન્દ્રિયોથી પર વત્તા અક્ષ એટલે પર, એટલે ઇન્દ્રિયો દ્વારા જે ન સમજાય એ પરોક્ષ કહેવાય. હવે ઇન્દ્રિયો દ્વારા ન સમજાય એવું પરોક્ષ તમારી અંદર કેવું હોય છે? ખ્યાલ છે? ખબર તો છે, ખાલી નજર નથી ખાલી. પ્રેઝન્સ જ છે જે ઇન્દ્રિયોથી ના ઈ નહીં હજી અત્યારે ત્યાં તો જાતા જ નથી હજી. જે તમને જે સુખ થાય છે, દુઃખ થાય છે, ગમે છે, એ અંદર ઇનર છે. એ ઇન્દ્રિયો દ્વારા કોઈ ખબર ન પડે કે મને કે એક વ્યક્તિ આવી અને તમને એના પ્રત્યે અણગમો થયો તો એને ખબર ન પડે, તો એ અણગમો છે એ પરોક્ષ છે, ઇન્દ્રિયોનો વિષય નથી. છે બરાબર? એટલે સાયકોલોજી આખી છે ને એ પરોક્ષ છે. સાયકોલોજી છે એ પરોક્ષ છે. પરોક્ષ એટલે ઇન્દ્રિયોનો વિષય નથી. એક આખું ચોથું ડાયમેન્શન છે, ત્રીજું ડાયમેન્શન નથી, ચોથું છે ડાયમેન્શન. હવે એ પરોક્ષ શબ્દ વ્યવહારની અંદર સાયકોલોજી છે અને આત્મજ્ઞાનની અંદર પરોક્ષ પાછું અલગ છે. પરોક્ષ એટલે આમ ઇન્દ્રિયોની પારની વસ્તુ છે, પણ દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે છે કે તમે કોન્શિયસનેસ છો, ભાન છો, તમે હોવાપણું છો. તો હવે આ જે હોવાપણું છે એને હવે તમારે માનો કે અત્યારે તમારે શોધવું છે, એ હોવાપણું જે છે, આ જેને ભાન કહેતા હોય, હોવાપણું કહેતા હોય, એ શું છે? એની થોડી ઇન્ક્વાયરી કરીએ આપણે. શું કરશું, કેવી રીતે કરશું? ભાન તત્વ છે આપણી આગળ, ભાન છે ને એની સામે જળ વસ્તુ છે, દેહ છે, મન છે, ઇન્ટેલેક્ટ છે, ત્રણ છે એ જળ છે. તો આ ભાન ને જળ વસ્તુ આ વૈચારિક રીતે આપણે નથી સમજવા માંગતા, અંદરના પ્રેમથી સમજવા માંગી છીએ. તો હવે આપણે કેવી રીતે નિશ્ચય કરવો? તમે ભાન છો, ભાનને તમે જોયું નથી અને છતાંય તમે નિશ્ચય કરો છો. આ એક જગ્યા છે જેમાં ભાનને કઈક અંશમાં ટચ કર્યો છે. ભાનને કઈક અંશમાં ટચ કર્યો છે કે ભાન એટલે જેની અંદર ખબર કંઈક પડતી હોય એવું તમને ખ્યાલ છે. હવે ખબર પડવાનો સ્વભાવ છે એ કોનો છે? દેહનો છે, માઇન્ડનો છે? ના, એટલે અંદરના પ્રેમથી. ના પાડશું તો નહીં ચાલે, પણ એમ કે અંદરના પ્રેમથી ગોતી ખરેખર એમ છે. હવે જે જરૂર પડશે એ હવે તમે શબ્દોની રચના નહીં, શબ્દને ગોતવા માટે, એટલે અર્થને ગોતવા માટે, એના સંકેતને ગોતવા માટેનો હવે તમારો પ્રેમ જોઈશે. આ ભાન નામનું તત્વ છે. માનો કે તમને ભૂખ લાગે તો ખબર પડે, તરસ લાગે તો ખબર પડે, સુખ લાગે તો ખબર પડે, દુઃખ લાગે તો ખબર પડે, ઊંઘ આવે તો ખબર પડે. તો ખબર પડવાની પ્રક્રિયા તો એક છે જ. એટલે એક ખબર પડે છે ને એક જેની ખબર પડે છે, એક ઓબ્જેક્ટ છે ને આ છે. હવે તમે આમાં નિશ્ચય કરવાનો છે કે ખરેખર આ ભાનનું તત્વ છે એ ખરેખર આનું છે, આનું છે. હવે આમાં જોશે પ્રેમ, આમાં તમે માનો કે અત્યારે આપણે ઇન્ફોર્મેશન થી વાત કરી છે, એ નહીં ચાલે. હવે તમારો અંતરતમ ગોતવા માંગે છે કે ખરેખર ખાલી બૌદ્ધિક રીતે તો મને બધી ખબર છે, હવે એકચ્યુઅલ મારે ગોતવું છે. આ ભાન નામનું, એટલે આ બહુ મહત્વનો પોઈન્ટ છે કે ભાન નામનું તત્વ અથવા હોવાપણા નામનું તત્વ એ ખરેખર કોનું છે? છે તો ખરું ને, પેલું છે તો કોનું છે? એ જે નિશ્ચય થાય ને, ઈ જે હવે તમે આમ અઈડા નથી ને આમ અઈડા છો. માનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો છો ત્યારે ભાન થાય છે તમે જ છો, બીજું કોણ છે? જે ભાન થાય છે તમને જ થાય છે. તો હવે આ નિશ્ચયમાં તમને ક્યાં પ્રોબ્લેમ નડે? પ્રેઝન્ટ મોમેન્ટમાં હો છો ત્યારે ભાન તમને જ થાય છે, બીજા કોને થાય છે? તમને જ થાય. તો હવે આ જે ભાન નામનું તત્વ છે એ આ બધા જળ વસ્તુથી જુદું છે, એ નિશ્ચય કરવો છે. માનો કે મરેલો દેહ છે તો એને કઈ ખબર પડશે? તો અત્યારે કોને ખબર પડે? તો એનો અર્થ એમ છે, તો આપણે અત્યારે સવાલ કરી છે, આ કોને ખબર પડે અત્યારે?
ચેતન વસ્તુ છે. હા ના, એટલે આપણે ગોતવા માંગીએ છીએ. ભાન નામનું તત્વ છે એને ગોતવા માંગીએ છીએ. હોવાપણું છે એને ગોતવા માંગીએ છીએ. આપણે આપણી અંદર બે વસ્તુ છે, એક છે અને એક આ છે. એ તમે છો અને આ છે એ દુનિયાની પ્રકૃતિ છે. પછી મનની પ્રકૃતિ હોય કે બહારના જગતની પ્રકૃતિ હોય, આ બે જ વસ્તુ છે. છેની સામે આ આવે છે, છેની સામે આ આવે છે, અને આ છે એ છે ને મેચ્યોર કરવા માંગે છે. આ જે છે, આ રમત જે છે ને એ છે ને મેચ્યોર કરવા માંગે છે. અનુભવ આપી આપીને એને મેચ્યોર કરવા માંગે. એટલે આ છે નામનું તત્વ, હોવાપણા નામનું તત્વ, જાણપણા નામનું તત્વ છે અને છે, અને ઈ આ દેહ નથી, મન નથી, કોઈ નથી એવો નિશ્ચય જે છે. એટલે આંશિક અંશમાં તો તમને ખબર છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમારી જ હાજરી હોય છે, બીજા કોની હોય છે? હવે જયારે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે છો તો તમારે એવો નિશ્ચય કરવો જોઈએ ને કે પ્રેઝન્ટ મોમેન્ટમાં ભાન થાય છે, મને થાય છે, હું જ છું. તો પછી અત્યારે જે મેં કનેક્શન કર્યું છે એ તો દેહ હારે કરેલું છે, મન હારે કરેલું છે. હું દેહ રૂપે રહું છું, હું મન રૂપે રહું છું, બુદ્ધિ રૂપે રહું છું. તો તમારે આ પ્લગઇન જે આની હારે કર્યું છે એ તમારો છેડો આની હારે જોડવાનો છે, પાન હારે. એટલે ખોટું પ્લગઇન થઈ ગયું છે. જે જગ્યાએ ન કરવું જોઈએ ત્યાં થઈ ગયું છે, અને જે જગ્યાએ હોવું જોઈએ ત્યાં નથી. પ્લગિંગ, ખોટું પ્લગિંગ એટલે આઈડેન્ટિફિકેશન. હા, એટલે તમે તમારા હોવાપણાને ગુમાવીને તમે દેહ બની ગયા, મન બની ગયા, અને હવે ઇન્ક્વાયરી કરતા નથી. એટલે અંદર પ્રેમ દ્વારા સંશોધન કરતા નથી. એટલે તમને આ જ્ઞાન ક્યારે કામ આવે? માનો કે તમારી અંતઃકરણની કોઈ પણ અવસ્થા હોય, તમારી આગળ આ જ્ઞાન છે, એટલે આ જ્ઞાનનો ઉપયોગ તમે કરી શકો કે આ અવસ્થા કોની છે. તમને ઓલું જ્ઞાન છે તો ભાન નામનું તત્વ છે એ હું છું એની જો તમને ખબર હોય, અને ભાન નામનું તત્વ આ બધાથી જુદું છે એ નિશ્ચય આપણે જોઈ છે. અને આ પરોક્ષ નિશ્ચય છે. હજી આપણે એને અપરોક્ષ અનુભૂતિ નથી કરી, ખાલી પરોક્ષ થોડોક અનુભવ કર્યો છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટે શું તમને ઓલો શું કહેવાય, પ્રૂફ શું આપ્યું? પ્રેઝન્ટ મોમેન્ટે તમારું હોવું ભાન છે એવું પ્રૂફ આપ્યું. આ પ્રૂફ ઉપર આપણે હવે જીવવા માંગી છીએ કે જો મારી હાજરી જો ભાન જ હોય તો હું આ જ છું, ઓલું નથી. આ નિશ્ચય છે, પરોક્ષ. આ જે આત્માનું જ્ઞાન છે, તમે એમ સમજો કે ઇન્દ્રિયો ઇમ્પ્રેશન લઈ આવશે ને મને જ્ઞાન થશે, એવું તો નથી. એટલે આપણે એને એવી રીતે લઈ શકીએ કે દાખલા તરીકે અત્યારે હું તમને જોઉં છું તો જોવાની પ્રક્રિયામાં કેટલા ભાગ લે છે એ તમે જોવો. જોવાની પ્રક્રિયામાં એક બાર્ડનું વર્ડ છે, ઇન્દ્રિયોનું આંખનું વર્ડ છે, એની પાછળ મનનું વર્ડ છે, એની પાછળ ઇન્ટેલેક્ચ્યુઅલ નામકરણ છે, એની અંદર ઇમોશનલ વેલ્યુએશન છે. આટલા ફેક્ટરો, આ એક વસ્તુ આપણે જયારે કરી છે ત્યારે આટલા ફેક્ટરો છે. બહારનું જગત જાણવું હોય તો એક બહારનું વર્ડ જોઈ, પછી ચાહે સાયકોલોજીકલ હોય ચાહે આઉટવર્ડ હોય, એક ઈ વર્ડ જોઈ. ઇન્દ્રિયો જોઈ, ઇન્દ્રિયો પાછળ મન જોઈ, મન પાછળ બુદ્ધિ જોઈ, ને બુદ્ધિ પાછળ આલો આત્મા જોઈ. આપણે આટલું કરીશ. હવે બહારના ઓબ્જેક્ટને જતો કરી છે. હવે ધીરે ધીરે અંદર જવું છે. બહારનો ઓબ્જેક્ટ નથી, હવે મનની અંદર કંઈક પ્રગટ થઈ રહ્યું. હવે મનની અંદર પ્રગટ થઈ રહ્યું છે એને કોક જોવે છે. માનો કે આપણી અંદરની બુદ્ધિ છે એ મનની અંદર જે સંકલ્પ વિકલ્પો થાય છે એને બુદ્ધિ જોવે છે. એટલે આપણી અંદરની સાયકોલોજીને જાણવા માટે સાયકોલોજી જોશે, ઇન્ટેલેક્ટ જોશે અને ભાન જોશે. બરાબર? સમજાય બધાને? એના પછી હવે આવો મનને વાત જવા દો, બુદ્ધિની અંદર આવી ગયા. બુદ્ધિની અંદર આવી ગયા તો આપણે હવે બુદ્ધિની અંદર એવું છે કે બુદ્ધિને સાક્ષાત્કાર કરવો છે. એટલે આપણો આખો પ્રયાસ, એટલે ભલે મન હાવ વિકલ્પ રહિત થઈ ગયું છે પણ અંદર સાક્ષાત્કાર કરવાની ઈચ્છા છે. તો આ સાક્ષાત્કાર કરવાની ઈચ્છા છે એને આપણે બુદ્ધિ કહી છીએ. કંઈક અનુભૂતિ કરવાની, કંઈક આનંદ લેવાની, કંઈક પરમ આનંદ લેવાની કોઈ પણ ઈચ્છા આની અંદર છે
ઈ ઇન્ટેલેક્ટ છે. એટલે એક ઇન્ટેલેક્ટ જોશે અને એક કોન્શિયસનેસ જોશે. હવે ઇન્ટેલેક્ટ એ શાંત થઈ ગયું. હવે ઇન્ટેલેક્ટ શાંત થઈ ગયું તો હાવ પૂર્ણ, હાવ કરતા હાવ મન બુદ્ધિ વગરની જે અવસ્થા છે એને જાણનાર જે છે એ સ્વયં પ્રકાશ છે. આ અપરોક્ષ અનુભૂતિ છે. બધી વસ્તુનો અભાવ હોવા છતાં તમારો ભાવ છે. બીજી બધી વસ્તુને તમારે જોવી હોય તો બહારની ઓબ્જેક્ટની જરૂર પડશે, ઇન્દ્રિયોની જરૂર પડશે, મનની જરૂર પડશે, બુદ્ધિને. પણ તમે સ્વસંવેદ છો. તમે તમારી રીતે તમે તમને જાણી શકો છો. એમાં કોઈ કરતા કોઈ મનની જરૂર નથી, બુદ્ધિને. એટલે એને અપરોક્ષ કહેવાય. સાક્ષાત અપરોક્ષ એને કહેવાય. સાક્ષાત અપરોક્ષ. કે એના માટે હવે માનો કે હાવ મન બુદ્ધિ હાવ કરતા હાવ વિકલ્પ, એટલે મન બુદ્ધિએ ગેપ ગોતી લીધો, બે વિચાર વચ્ચેનો ગેપ ગોતી લીધો. તો આ ગેપ જે ગોતી લીધો એ સ્વસંવેદ છે. એમાં કોઈની જરૂર નહીં પડે. આ અપરોક્ષાનુભૂતિ છે. કોઈની જરૂરિયાત વગર એનું અસ્તિત્વ છે. બીજી બધી વસ્તુઓ માટે બીજા કોકની જરૂરિયાત રહેશે. ઇન્દ્રિયોની જરૂરિયાત રહેશે, ઓબ્જેક્ટની જરૂરિયાત રહેશે, મનની જરૂરિયાત રહેશે, બુદ્ધિની જરૂરિયાત. અપરોક્ષાનુભૂતિ જે છે, અપરોક્ષાનુભૂતિ તમે આત્માને ટચ કર્યો. ઓલો આત્માને પરોક્ષ જે અનુભવ હતો એની અંદર આત્માને ટચ નહોતો કર્યો. આત્મા વિશે કઈક અંશમાં તમે સ્પર્શ કર્યો અને કઈક અંશમાં અનુમાન કર્યું. એટલે એને હજી પૂર્ણ ટચ નથી કરેલો. એટલે કઈક અંશમાં તમે ટચ કર્યો કે તમારી પ્રેઝન્સ છે ત્યારે, પણ એ પ્રેઝન્સ પોતે સ્વયં શું છે એ હજી તમને ખબર નથી. એટલે એ પરોક્ષ થયો. અને અપરોક્ષની અંદર તમે સ્વયં કોણ છો એની ખબર પડી ગઈ છે. એ અપરોક્ષ અનુભૂતિ છે. એટલે ઇન્દ્રિયોની પારની વસ્તુ છે. ઇન્દ્રિયો એને જાણીને, એટલે ઇન્દ્રિયોની જરૂર નથી, બીજાની કોઈની જરૂર નથી, એવું એકાદ તત્વ છે. એ અપરોક્ષ અનુભૂતિ છે. સાક્ષાત અપરોક્ષ. કોઈની જરૂરિયાત નથી એને. બીજા બધાને આની જરૂરિયાત છે, આને કોઈની જરૂરિયાત નથી. એ સાક્ષાત અપરોક્ષ કહેવાય. એટલે બીજા બધાને હટાડી દો એટલે જે શેષમાં રહી જાય એ સાક્ષાત અપરોક્ષ. એટલે તમે આત્મ તત્વને ટચ કરો છો એ ટાઈપની વસ્તુ. એટલે મોટા ભાગના સાધકો જે ભૂલ કરે છે એ શોની કરે છે? દ્રષ્ટા સાક્ષી રહેવાની ટ્રાય કરે છે, પણ એને ખબર નથી કે મળવું છે કોને. જે મળવાની ઝંખના, જે દ્રષ્ટાને જો મળવાની ઝંખના હોય ને એ ઝંખના જ હોતી નથી અંદર. હું સાક્ષી રહું છું, દ્રષ્ટા રહું છું, પણ એને મળવા માટેની જે ઝંખના જોઈ ને, કહું મેં તો આ યાત્રા તો ભલે ને પ્રેઝન્ટ મોમેન્ટમાં રહું કે અવેરનેસમાં રહું, પણ મારે જાણવો છે તેને એમ. અને આ અવેરનેસનું તત્વની કરવાનું શું છે? તો અવેરનેસનું તત્વ આત્માની આડે જે આવરણ આવવાનું છે એને કાપી નાખીને પોતે સ્વયં રહી જવાનું છે. એટલે દ્રષ્ટામાં રહેવું, સાક્ષીમાં રહેવું અને એને જાણવું એ બે અલગ પ્રોસેસ છે. એટલે શું કીધું? દ્રષ્ટામાં રહેવું અને દ્રષ્ટાને જાણવું એ બે આમ અલગ. હા, આમ અલગ છે, અલગ છે, અલગ છે. એક અવેરનેસ માં હું રહું છું ને એક અવેરનેસ ને પોતે જાણું છું. એટલે અવેરનેસ એવી વસ્તુ છે કે જે આવરણને કાપવાનું છે, અને આવરણ કપાતા કપાતા સ્વયંની અનુભૂતિ થવાની છે. એટલે એની અંદર અવેરનેસની અંદર કઈક અંશમાં તમને ખબર પડે છે હાયરની. અને એ બધી વસ્તુ કેવી હોય છે કે અકસ્માતે આવે. હાયરની વસ્તુ અકસ્માતે આવે, તમે એને પેદા ન કરી શકો શરૂઆતની અંદર. એ રીતે અને માનો કે તમને અનુભૂતિ પણ થઈ જાય ને દ્રષ્ટાની, તો એ શાશ્વત નથી હોતી. એટલે પાછું તમારે સતત રીતે અવેરનેસના તત્વની અંદર રહી રહીને આવરણો કાપતા જવાના છે. એટલે માનો કે તમને આત્માની અનુભૂતિ થઈ ગઈ તો એ શાશ્વત નથી રહેવાની. આત્માની અનુભૂતિના સ્ટેજ છે. આત્માની અનુભૂતિના સ્ટેજ છે એની અંદર અત્યારે તમે ભાનને જોઈ રહ્યા છો, અથવા તમે ભાનને નથી જોઈ રહ્યા. ભાનનો જે પ્રકાશ, જે અવેરનેસનું તત્વ છે એ પ્રકૃતિને જોઈ રહ્યું છે. એટલે એક પ્રકૃતિને જોઈ રહ્યું છે અને એક આત્માને જોઈ રહ્યું છે.
હવે એક ત્રીજી અવસ્થા છે કે એ આત્માને એટલે બહાર જે એટલે આ શરૂઆતની અવસ્થા છે, એના પછીનું સ્ટેજ છે એની અંદર એ પ્રકારની વસ્તુ છે કે દ્રશ્યની અંદર દ્રષ્ટા દેખાય. એટલે આ ત્રણ વસ્તુ છે. એક અવેરનેસનું તત્વ જે પ્રકૃતિને કાપવાનું કામ કરવાનું છે, અને અવેરનેસના પરિણામે આત્માની અનુભૂતિ થાય એનું પરિણામ છે, અને આત્માની અનુભૂતિ થયા પછી દ્રશ્યમાં દ્રષ્ટા દેખાવો એ પાછી એનાથી આગળની વસ્તુ છે. એટલે આના એટલે આ બધા સંતો જે એન્ટ્રી મારી જાય છે કે આમને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, એ આત્મ સાક્ષાત્કાર કાયમી વસ્તુ નથી. અવેરનેસનું તત્વ કાયમી હોઈ શકે કઈક અંશમાં, એટલે એમાં બ્રેક તો હશે, પણ એમ કે આ ઓલી વસ્તુ તો હોતી જ નથી. તમે વિચાર કરો, તમે બારનો વિસ્તાર કરો છો, બાર વિસ્તાર કરો છો, બાર પ્રવચન કરો છો, બાર જગાવવું છે, બાર કોઈના કન્ડિશન તોડવા છે, તો તમારી અંદર આ જે દ્વૈતથી તમે જે હાલી રહ્યા છો એમાં અદ્વૈત કેવી રીતે હોય છે? એટલે ફૂલ ઉગે તો ફૂલને કોઈ ઈરાદા નથી હોતા કે કોઈને સુગંધ આપવી છે, ફલાણું કરવું છે, ટીકણું એને ખુશ રાખવા છે, એને આમ કરવા છે, એવું કઈ નથી. ફૂલ કે હું સ્વયંથી બસ ખીલું છું, એ બસ મારો ધર્મ છે. એમ જયારે સાચું આત્મતત્વ આપણી અંદર પ્રગટ થાય છે ત્યારે કોઈ એનો હેતુ નથી હોતો આનો આમ કરી નાખવાનો. એટલે તમારી અંદર તમે જ્ઞાન ભાન પ્રેમ છો, હવે એ પ્રેમ તમારામાંથી વહે જ જાય છે. હવે તમારે શું કરવાનું છે? મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, ઓને આમ બતાવવું છે, ઓને આમ બતાવવું છે, ઓલો અહીંયા ફસાઈ ગયો છે એટલે ત્યાંથી મારે કાઢવો છે, ઓલો અહીંયા ફસાઈ ગયો મારે ત્યાંથી કાઢવો. ભાઈ તમે કોણ કાઢનાર? કોણ કાઢવા વાળું? અવેરનેસ નું તત્વ જ કાઢી શકશે. તમે કેવી રીતે કાઢી શકો? તમે નકશો આપી શકો, કાઢી કેવી રીતે શકો? એટલે કાઢવાનો ભ્રમ છે ને કે હું કાઢી દઈશ, ઈ રજોગુણ છે, આધ્યાત્મનો રજોગુણ. એટલે મારે આ તો બીજાના સંદર્ભથી હાલવાનું છે, મારે જગાવવો છે, મારે એની કચાશોને કાઢવી છે, તો એ બધી વસ્તુ તો ખોટી વસ્તુ. ભગવાન કોકને આત્મ સાક્ષાત્કાર થઈ જાય, આમ તો આ પછીનો સવાલ છે, આત્મજ્ઞાન થઈ જાય પછી એને પોતાના આત્માને પ્રગટ રાખવા માટે શું કરવાનું? એટલે પ્રકૃતિ ઉપર તો કામ કરવાનું છે, પોતાને પ્રગટ રાખવા શું કરવાનું? એટલે પોતાને પ્રગટ રાખવા માટે હવે એને અંદર એક રજોગુણ પ્રગટ થશે કે આપણે કોકને જગાવી દઈએ, ઓલું કરી નાખીએ, ઓલું કરી નાખી. હવે તમે માનો કે તમે કોકને જગાવવા જાશો, તમારી તો પૂર્ણતા નથી થઈ, ભલે તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પૂર્ણતા તો નથી. આ તો પ્રાઇમરી સ્ટેજ જ છે આત્મજ્ઞાન. તો એના પછી તો ઊંડું ઘણું છે. તો હવે તમે દાખલા તરીકે બારને જગાવવા જાઓ છો, કોઈ આશ્રમ બનાવો છો, કોઈ મોટું ગ્રુપ બનાવો છો, તો એ ગ્રુપ બનાવવા દ્વારા તમારી અંદર વૃત્તિઓ નિરંતર રીતે ઉઠશે. મારે આમ કરવાનું છે, મારે આમ કરવાનું છે, આમ કરવાનું છે, એટલે આત્મા દબાતો જશે. તમારી જેટલી પ્રવૃત્તિ વધારે એટલા વિકલ્પો વધારે બનશે. રજોગુણ તમારી અંદર એમ કરશે કે તમને એમ લાગે કે હું કોક ઓલા હામા લોકોથી વધારે વિશિષ્ટ છું, એટલે મારે એને જગાવવાની પ્રક્રિયા. એટલે આ બધા ભ્રમો જ છે એમ. એટલે કુદરત તો શું થાય, આત્મજ્ઞાનનો ઉપયોગ કરી લે કે આને તો આ માણસ મૂર્ખ છે, આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પોતાનું હજી કલ્યાણ નથી કરતો અને બીજાનું કલ્યાણ, તો કે હાલો ને આનો લાભ લઈ લ્યો. એને વાંધો નથી, પ્રકૃતિને કોઈ વાંધો નથી. એટલે જાહેરમાં જ લગભગ પ્રગટ થયેલા લોકો હોય ને, એ રેરલી છઠ્ઠી ભૂમિકામાં હોય. એ હોય ન હોય એવું નથી, પણ રેરલી હોય. બાકી તો પાંચમી ભૂમિકાના જ હોય બધા. આત્માને નિરંતર રીતે પાછો તમને આત્માનું જ્ઞાન થઈ ગયું બરાબર, પણ આત્માને નિરંતર રીતે પ્રગટ રાખવાનો છે, એ તમારો ધર્મ છે. હવે આ તમે પ્રગટ નહીં રાખો તો શું થશે એમ. અને અમાપ એમ્પ્ટીનેસ નો તો અમાપ પ્રદેશ છે. તમારે હજી જેટલી એન્ટ્રી એમાં ડૂબવું એટલું ડૂબી શકવાનું છે. એટલે આમાં એવું કઈ છે નહીં કે ભગવાન. અને પછી એકાંત સેવાનો, એકાંત નહીં, તમારી રજોગુણની પ્રવૃત્તિ તમે ઓછી કરી નાખો. તમને એવી ભ્રમણા ન થવી જોઈએ હું જગાવી દઈશ.
તમારે તમારા આત્માની અંદર રહેવાનું છે, અને આત્માની અંદર રહીને પછી જે તમારી આજુબાજુ સામે આવે એ કરવાનું. પણ તમારી અંદર રજોગુણ આવ્યો કે આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, તો એ બરાબર નથી. કારણ કે પ્રતિ ક્ષણે તમને તમારી અંદરનું અવેરનેસનું તત્વ ગાઈડલાઈન આપશે તમારે શું કરવાનું. એટલે હવે તમારે અગાઉથી કઈ થોટ જ નથી કરવાનો. તો આપણે તમે બેટરી લઈને આપણે અંધારામાં નીકળ્યા છીએ, તો હવે આપણે શું વિચાર કરવાનો? બેટરી છે, તમે જ્યારે જે સમયે એ ગાઈડલાઈન આપશે એ પ્રમાણે હાલશો. બેટરી જાગવાની પ્રોસેસ છે એ શિષ્યની છે, એ તમે કઈ ન કરી શકો. એટલે તમે ખાલી નકશો આપી શકો. એટલે તમે જગાવવાની જે વાત કરતા હોય ને એ ભ્રમણા હોય. જગાવવાનું તો સ્વયંની અવેરનેસનું તત્વ જે છે, સોનાનું તત્વ છે, એ જ જગાવવાનું, બીજો કોઈ જગાડવાનો. એટલે આપણે એક સમય દરમિયાન ગુરુ લોકો જગાડી દેશે એવું હતું. સાચી વાત કરી તો જેટલો ગુરુનો રોલ છે ને એટલો શિષ્યનો રોલ છે. એટલે 50-50% બે જણા છે. એટલે આપણા ઇન્ડિયન કલ્ચરે શું કર્યું કે એને ગુરુને હાઇલાઇટ કરી દીધા, શિષ્યને. હવે ખરેખર શિષ્યની પ્યાસ ન હોય તો ગુરુ નિષ્ફળ છે. શિષ્યની પ્યાસ ન હોય તો ગુરુ તો નિષ્ફળ જ છે. તો બીજું જેને આપણે શિષ્ય કહી છે અથવા સામેવાળા લોકો કહી છે, એની આગળ તો લર્નિંગ તો ઘણું થાય છે. હું ગુરુ બની બેસું છું ત્યારે શું થાય છે કે મારું લર્નિંગ, મને એમ થાય છે હું આને શીખડાવું છું, એટલે હું ભૂલી જાઉં છું કે એની આગળથી શીખું છું. મારે હવે પછી કઈ શીખવાનું જ ન હોય એવું થઈ ગયું. અને ખરેખર પ્રોસેસ એવી છે કે એની અંદર શીખવાનું છે. તમારા દ્વારા ઘણું શીખવાનું મળે છે. લર્નિંગ તત્વ છે ને એ ગુરુનો પિંડ બંધાવા દેતો નથી. હા છે, લર્નિંગ પ્રોસેસ છે ને ગુરુનો પિંડ ન બંધાવા દે. ગુરુ નામનું આર્ટિફિશિયલ વસ્તુ બની ન શકે એમ. અને બહુ માથાકૂટ કઈક છે ને આમાં. તમે તમારો દેહ હોય ત્યાં તમારું એટેન્શન રહે, બસ તમારું આ સાધના. તમારે બીજું કંઈ કરવાનું નથી. જ્યાં દેહ છે ત્યાં તમે છો, બસ એટલી સાધના. એ ચુકાઈ જાય એટલે આપણી સાધના ગઈ. જેવી ચુકાઈ જાય એવી સાધના ગઈ. બસ આટલી જ વસ્તુ. પછી આ પ્રેઝન્ટ મોમેન્ટને ખોદવાની છે. માનો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમારું હોવું આવવા માંડે, પછી પ્રેઝન્ટ મોમેન્ટને ઊંડેથી જ ખોદવાની છે. ખરેખર પ્રેઝન્સ શું છે એ પછી જોવાનું છે. પ્રેઝન્સ નાવ લગીને લઈ જાય એટલે આપણે ઘણું. એમાં શું થાય, તમે જયારે જોવો છો ને, જ્યારે આપણી અંદરથી જોવાની વસ્તુ બને છે ત્યારે જાણવાનો જે વિભાગ છે એ પાવરફુલ થાય છે કે ન જાણવાનો વિભાગ પાવરફુલ થાય છે. આ એક મહત્વનો પોઈન્ટ છે. કયો થતો હશે? એટલે જાણવાનો જે વધારે થાય છે ને એને લીધે અનજાન વસ્તુ છે, અજ્ઞાત વસ્તુ છે, એનાથી આપણે વાકેફ નથી રહેતા. એટલે તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? ખબર પડી એ તરફ નહીં. હવે ખબર જ્યાં નથી પડી ત્યાં તમારું લક્ષ્ય હોવું જોઈએ. એટલે આપણે સેટિસ્ફેક્શન ત્યાં થાય છે કે આટલી ખબર પડી ગઈ, આટલી ખબર પડી ગઈ, એને દ્વારા સંતોષ આવે છે. અને ઓલું તમે જે રસ્તો કાપી નાખ્યો એની સામું જોવાની ક્યાં જરૂર છે? તમે જે રસ્તો નથી કાપ્યો એના તરફ તમારી નજર હોવી જોઈએ ને.